રિપોર્ટ સ્વાગત બાદ ફરી એક વખત દ્વારકાની કરી તો દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થઈ ગયું છે। ખંભાળિયા શહેરમાં તેમજ ભાળતર, કોકરી, માંજાભટ ગામમાં પણ વરસાદ વરસ્યો છે। આજ અંગે વધુ માહિતી માટે દ્વારકાથી અમારા સંવાદદાતા નારણ જોડાઈ ગયા છે। નારણ, દ્વારકામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, ત્યાંથી વિગતો। જી, વાત કરવામાં આવે તો આજ વહેલી સવારે 4 વાગ્યાથી જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને ભાણવડ વિસ્તારમાં વરસાદ જે શરૂઆત થઈ ચૂકી હતી, ત્યારે ખંભાળિયામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ ભાણવડમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને ભાણવડની વાત કરવામાં આવે તો 2 ઇંચ વરસાદ પડતા જ જે ખેડૂતોમાં હાલ જે ખુશી જોવા મળી રહી હતી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક જે ખંભાળિયા છે ત્યાં હાલ છે તે વાદળછાયું વાતાવરણ છે અને ફૂલ ગરમીવાળો માહોલ છે। જી, અમુક જ વિસ્તારોની અંદર શું દ્વારકાના વિસ્તારો પ્રભાવિત થયા છે, ત્યાં જ વરસાદ વરસી રહ્યો છે કે પછી ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાયો છે? જી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં અને ભાણવડ તાલુકામાં 2 જ તાલુકામાં વરસાદ છે અને ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ છે, ત્યાં વધારે વરસાદ છે અને ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને ખંભાળિયા સિટીમાં અડધો ઇંચ જેટલો વરસાદ છે। જી, હજુ પણ આગામી સમયની અંદર દ્વારકામાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને આપણી પાસે શું વિગતો છે? જી, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ જે છે એ ખૂબ વાદળો ઘેરાઈ ચૂક્યા છે અને ફૂલ ગરમી ઉપરાંત છે અને જો વરસાદ પડશે તો એવું લાગે છે કે આ ગરમીના હિસાબે વરસાદ પડી શકે એમ છે। જી, નારણ, એ પણ છે કે દ્વારકાની અંદર અમુક વિસ્તારોની અંદર દરિયામાં કરંટ જોવાની પરિસ્થિતિ શું સામે આવી છે ખરી? જી, દ્વારકાના દરિયામાં હાલ થોડો કરંટ છે, 8 થી 10 ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા છે અને જે પવન છે એની ગતિ વધારે છે। જી, આભાર આપનો માહિતી આપવા માટે। તો દ્વારકાથી અમારા સંવાદદાતા જે